हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों આપણે લાસ્ટ લેક્ચરમાં સંગાત પાર્ટ 2 આ વિડિયો લેક્ચર કમ્પ્લીટ કરેલો છે કે જેમાં આપણે સંગાત ટોપિકને લગતો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો જે હતો એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંગાત પછીની ઝડપના સૂત્રો મેળવો। રાઈટ, તો હવે મિત્રો આપણે આજના વિડિયો લેક્ચરમાં સંગાત टॉपिक ने लगतो थर्ड एंड लास्ट इम्पोर्टंट क्वेश्चन सॉल्व करीशुं। मित्रों संगात टॉपिक ने लगतो जे थर्ड इम्पोर्टंट क्वेश्चन छे ए आ प्रमाणे छे। द्विपरिमाणमां स्थितिस्थापक संगात नी चर्चा करो। मित्रों अत्यार सुधी આપણે અગાઉ જે બે ક્વેશ્ચન સોલ્વ કરેલા છે એ બંને ક્વેશ્ચન એક પરિમાણમાં હતા, અસ્થિતિસ્થાપક અને સ્થિતિસ્થાપક, પરંતુ એક પરિમાણમાં હતા। હવે જે થર્ડ ક્વેશ્ચન છે એ દ્વિપરિમાણમાં છે અને સ્થિતિસ્થાપક સંગાત છે। રાઈટ મિત્રો, આપણે ચોથા ચેપ્ટરમાં સોલ્વ કરી ચૂક્યા છીએ કે જ્યારે પણ દ્વિપરિમાણ અથવા ત્રિપરિમાણની વાતચીત થતી હોય તો જે કોઈ પણ સદિશ રાશિ હોય એને સદિશની નિશાની ધેટ મીન્સ કે તીર વડે દર્શાવવામાં આવે છે। રાઈટ, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અત્યારે આખા આન્સર દરમિયાન જે કોઈ પણ સદિશ રાશિનો આપણે ઉલ્લેખ કરીશું એને આપણે તીર દ્વારા દર્શાવવી પડશે। રાઈટ, તો સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ જે દ્વિપરિમાણમાં આપણે ડ્રો કરેલી છે। જો બે અક્ષો આપણે ધ્યાનમાં લીધેલી છે, x અક્ષ અને એને લંબ y અક્ષ। રાઈટ, હવે મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે આ xy યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર કોઈ એક કણ સ્થિર અવસ્થામાં છે જેનું દળ m2 જેટલું છે। રાઈટ, એ ક્યાં છે તો xy યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર। તો જુઓ આ xy યામ પદ્ધતિનું ઉગમ બિંદુ કે જ્યાં m2 દળ ધરાવતો કોઈ કણ આપણે મૂકેલો છે જે કેવી અવસ્થામાં છે, સ્થિર અવસ્થામાં છે। બોલો, પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તેનો વેગ 0 થઈ જાય, એટલે એનો વેગ વેક્ટર v2 0 આપણે લખેલ છે। ઓકે, હવે કોઈ m1 દળ ધરાવતો કણ ધન x અક્ષની દિશામાં વેક્ટર v1 જેટલા વેગથી ગતિ કરે છે અને આ m2 દળ ધરાવતા કણ સાથે સંગાત અનુભવે છે। જુઓ, m1 દળ ધરાવતો કણ વેક્ટર v1 જેટલા વેગથી ધન x દિશામાં ગતિ કરે છે। રાઈટ, પરિણામે કોઈક સમય એવો આવશે કે m1 દળ ધરાવતો કણ એ m2 દળ ધરાવતા કણ સાથે સંગાત અનુભવશે, પરંતુ એ સંગાત કેવું છે, દ્વિપરિમાણમાં અને સ્થિતિસ્થાપક। રાઈટ, તો જ્યારે સંગાત અનુભવે છે તો સંગાત બાદની પરિસ્થિતિ આપણે આ સાઈડ આકૃતિમાં ડ્રો કરેલી છે। સંગાત પછી એવું બને છે કે ધારો કે m1 દળ ધરાવતો કણ આ દિશામાં ગતિ કરવા લાગે છે અને m2 દળ ધરાવતો કણ આ દિશામાં ગતિ કરવા લાગે છે। બરાબર મિત્રો, આપણને ખ્યાલ છે કે સંગાત પહેલા પદાર્થનો વેગ જુદો હોય અને સંગાત પછી પદાર્થનો વેગ જુદો હોય છે। ધેટ મીન્સ કે સંગાત બાદ પદાર્થનો વેગ બદલાઈ જાય છે। બરાબર, જેમ કે m1 દળ ધરાવતા કણનો સંગાત પહેલા વેગ કેટલો હતો તો વેક્ટર v1 હતો। માની લઈએ કે સંગાત પછી તેનો વેગ વેક્ટર v1 ડેશ થઈ જાય છે। રાઈટ, તો m1 દળ ધરાવતા કણનો સંગાત પછીનો વેગ વેક્ટર v1 ડેશ છે જે આ દિશામાં આપણે દર્શાવેલ છે। રાઈટ, એ જ રીતે m2 દળ ધરાવતો જે કણ છે જેનો વેગ સંગાત પહેલા વેક્ટર v2 0 હતો, રાઈટ, એ સંગાત પછી બદલાઈને વેક્ટર v2 ડેશ જેટલો થઈ જાય છે। જુઓ, m2 દળ ધરાવતો કણ કે જેનો વેગ વેક્ટર v2 ડેશ છે જે આપણે આ દિશામાં દર્શાવેલ છે। બરાબર, હવે મિત્રો આપણને ખ્યાલ છે કે વેક્ટર v1 ડેશ અને વેક્ટર v2 ડેશ એ વેક્ટર છે અને વેગ સદિશ છે। રાઈટ, તો મિત્રો આપણને ખબર છે કે જે કોઈ પણ સદિશ xy દિશામાં ન હોય તેના આપણે ઘટકો દર્શાવવા પડશે। રાઈટ, એટલે વેક્ટર v1 ડેશ અને વેક્ટર v2 ડેશ જો તે xy દિશામાં નથી માટે આપણે તે બંનેના ઘટકો દર્શાવવા પડશે। તો ઘટકો દર્શાવવા માટે સૌપ્રથમ ખૂણો નક્કી કરી લઈએ। તો મિત્રો આપણે એવું ધારી લઈએ છીએ કે વેક્ટર v1 ડેશ સદિશ ધન x અક્ષ સાથે θ1 ખૂણો બનાવે છે। બરાબર, એ જ રીતે વેક્ટર v2 ડેશ સદિશ ધન x અક્ષ સાથે θ2 ખૂણો બનાવે છે।
બરાબર. તો હવે આપણે વેક્ટર v1' અને વેક્ટર v2' ના ઘટકો ધ્યાનમાં લઈએ છીએ. સૌપ્રથમ વેક્ટર v1' ના ઘટકો ધ્યાનમાં લઈએ. વેક્ટર v1' ના બે ઘટકો તમને બ્લુ કલર થી દોરેલા દેખાતા હશે. આ ધન x અક્ષની દિશામાંનો ઘટક છે અને આ y અક્ષની દિશામાંનો ઘટક છે. બરાબર. જો આ θ1 હોય તો બોલો વેક્ટર v1' નો θ1 ની પાસેનો ઘટક cos θ કહેવાય. એટલે v1' cos θ1. બોલો v1' cos θ1 x અક્ષની દિશામાંનો ઘટક થયો, રાઈટ. એ જ રીતે બોલો v1' નો θ1 ની સામેનો ઘટક તો v1' sin θ1. બરાબર. એટલે y દિશામાંનો જે ઘટક છે v1' sin θ1 કહેવાશે. બરાબર. એ જ રીતે આપણે મિત્રો એવું ધ્યાનમાં લઈએ છીએ કે વેક્ટર v2' એ ધન x અક્ષ સાથે θ2 ખૂણો બનાવે છે. બરાબર. તો હવે વેક્ટર v2' ના બે ઘટકો ધ્યાનમાં લઈએ છીએ. એક ઘટક x અક્ષની દિશામાં અને બીજો ઘટક y અક્ષની દિશામાં, રાઈટ. બોલો ફરીથી વેક્ટર v2' નો θ2 ની પાસેનો ઘટક એટલે v2' cos θ2. આ v2' cos θ2 એ તમે જોઈ શકો છો x અક્ષની દિશામાંનો ઘટક છે. બરાબર. અને વેક્ટર v2' નો θ2 ની સામેનો ઘટક જે થશે v2' sin θ2, જે તમે જોઈ શકો છો y અક્ષની દિશામાંનો ઘટક છે. બોલો આકૃતિ ખ્યાલ આવી ગઈ છે, જેમાં તમને ખ્યાલ આવી જાય કે આ y અક્ષથી ડાબી તરફ, ખાસ ધ્યાન આપજો, y અક્ષથી ડાબી તરફની આકૃતિ એ સંઘાત પહેલાની પરિસ્થિતિ છે અને આ આકૃતિ એટલે કે y અક્ષથી જમણી તરફની આકૃતિ, આ જે ભાગ છે એ સંઘાત પછીની પરિસ્થિતિ છે, રાઈટ. જેમાં ખાસ આપણે સિમ્બોલ સમજવાના છે. બરાબર છે મિત્રો. અગાઉના બે ક્વેશ્ચન સોલ્વ કર્યા જેનાથી આપણને ખ્યાલ છે કે સંઘાત કોઈ પણ હોય, સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, કોમન વસ્તુ છે વેગમાન સંરક્ષણનો નિયમ કે જેનું પાલન થાય છે. તો ત્યાંથી જ આપણે આન્સર સ્ટાર્ટ કરવાનો છે, રાઈટ. વેગમાન સંરક્ષણના નિયમ પરથી સંઘાત પહેલાનું કુલ વેગમાન ઇક્વલ ટુ સંઘાત પછીનું કુલ વેગમાન, રાઈટ. ચલો, આની ડાબી બાજુ સંઘાત પહેલાની પરિસ્થિતિ છે. બરાબર. તો સંઘાત પહેલાનું કુલ વેગમાન આપણે લખવું છે. તો m1 વેક્ટર v1 પ્લસ m2 વેક્ટર v2 બરાબર સંઘાત પછીનું કુલ વેગમાન એટલે કે આની જમણી બાજુ એ સંઘાત પછીની પરિસ્થિતિ છે. તો એ સંઘાત પછીનું કુલ વેગમાન આપણે લખવું છે. તો m1 વેક્ટર v1' પ્લસ m2 વેક્ટર v2'. બરાબર. પરંતુ આપણને ખ્યાલ છે કે વેક્ટર v2 કેવા છે? 0 છે. તો વેક્ટર v2 ની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ તો સમીકરણ શું મળે છે? m1 વેક્ટર v1 as it is. ચલો વેક્ટર v2 0 તો આ બીજું પદ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો ઇક્વલ ટુ m1 વેક્ટર v1' પ્લસ m2 વેક્ટર v2'. રાઈટ. પરંતુ આપણને ખ્યાલ છે કે વેક્ટર v1' અને વેક્ટર v2' વેક્ટર v1' અને વેક્ટર v2' એના આપણે બે ઘટકો દર્શાવેલા છે અને એમાંથી કેટલાક ઘટકો x અક્ષની દિશામાં છે જ્યારે કેટલાક ઘટકો y અક્ષની દિશામાં છે, રાઈટ. તો આપણે વેગમાનનો x ઘટક અને વેગમાનનો y ઘટક અલગ કરી દઈએ છીએ, રાઈટ. જો વેગમાનનો x ઘટક એટલે કે આ સમીકરણમાં આપણે ફક્ત x ઘટક જ લખવાનો છે. બરાબર. ચલો વેક્ટર v1 બોલો સંઘાત પહેલા વેક્ટર v1 કઈ દિશામાં ગતિ કરે છે? તો x અક્ષની દિશામાં. આપણને ખ્યાલ છે કે જે સદિશ x અક્ષની દિશામાં કે y અક્ષની દિશામાં હોય તેના ઘટકો ન પડે, રાઈટ. આ કઈ દિશામાં ગતિ કરે છે? x દિશામાં ગતિ કરે છે. અને અત્યારે આપણે કયો ઘટક લખી રહ્યા છીએ? x ઘટક. એટલે એનું મૂલ્ય v1 જેટલું જ થાય, રાઈટ. એટલે m1 v1 equal to m1 as it is. ચલો વેક્ટર v1' તો વેક્ટર v1' આ રહ્યા. એના બે ઘટકોમાંથી આપણે ફક્ત x ઘટક જ લખવાનો છે. બરાબર છે. ચલો વેક્ટર v1' ના આ બે ઘટકોમાંથી બોલો x અક્ષની દિશામાંનો ઘટક કયો છે? તો v1' cos θ1. તો v1' cos θ1. બરાબર. ચલો પ્લસ m2 વેક્ટર v2' એના બે ઘટકો જુઓ. એમાંથી x દિશામાંનો ઘટક કયો છે? તો v2' cos θ2. તો લખો v2' cos θ2. બોલો ખ્યાલ આવ્યો?
હવે સેમ એ જ મેથડથી આપણે વેગમાનનો y ઘટક લખવાનો છે. તો આ સંગાત પહેલાની પરિસ્થિતિ છે. સંગાત પહેલાની પરિસ્થિતિ જેમાં v1 એ આપણને ખ્યાલ છે કે ફક્ત x અક્ષની દિશામાં ગતિ કરે છે. તો જે પદાર્થ x અક્ષની દિશામાં ગતિ કરે એનો y ઘટક કેવો થઈ જાય? 0 થઈ જાય. રાઈટ? એટલે આપણે લખેલા છે વેગમાનનો y ઘટક 0 ઇક્વલ ટુ, બરાબર? ચલો m1, જો m1 એઝ ઇટ ઇઝ છે, વેક્ટર v1 ડેશ, વેક્ટર v1 ડેશ ના બે ઘટકો. ચલો એમાંથી ફક્ત y ઘટક આપણે લખવાનો છે, y ઘટક. તો v1 ડેશ sin θ1, તો લખો v1 ડેશ sin θ1, બરાબર? ચલો પ્લસ m2, આપણે અહીંયા માઈનસ m2 લખ્યા છે. કેમ માઈનસ આવશે એ ખ્યાલ આવશે તમને. ચલો વેક્ટર v2 ડેશ, વેક્ટર v2 ડેશ ના બે ઘટકો, અને આ બે ઘટકો એમાંથી y અક્ષની દિશામાંનો ઘટક આપણે લખવાનો છે. y અક્ષની દિશામાંનો ઘટક આ રહ્યો, જે છે v2 sin θ2. પરંતુ જુઓ તો કઈ દિશામાં છે? ઋણ y અક્ષની દિશામાં છે. કઈ દિશામાં છે? ઋણ y અક્ષની દિશામાં છે. એટલે આપણે માઈનસ સાઇન લખેલા છે. એટલે માઈનસ v2 ડેશ sin θ2. બોલો માઈનસ ખ્યાલ આવી ગયો તમને કેમ લખેલા છે? કારણ કે આ ઘટક જે છે ઋણ y અક્ષની દિશામાં છે. એટલે આપણે માઈનસ v2 ડેશ sin θ2 લખેલા છે. બરાબર? તો વેગમાનનો x ઘટક y ઘટક મળી ગયા. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે સંગાત જો સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઊર્જા સંરક્ષણના નિયમનું પણ પાલન થાય. તો હવે ગતિ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી સેમ પ્રોસેસ, સંગાત પહેલાની કુલ ગતિ ઊર્જા ઇક્વલ ટુ સંગાત પછીની કુલ ગતિ ઊર્જા. બરાબર છે? ચલો સંગાત પહેલાની કુલ ગતિ ઊર્જા આપણે લખવી છે. તો હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે વેગનો વર્ગ થશે એટલે કે v સ્ક્વેર થશે ત્યારે તેનું મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. મૂલ્ય ધ્યાનમાં લઈએ એટલે કે વર્ગ થાય તો ઉપર સદિશની નિશાની એટલે કે તીર કરવાની જરૂરિયાત નથી. રાઈટ? તો સંગાત પહેલાની કુલ ગતિ ઊર્જા હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. જુઓ હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર ઇક્વલ ટુ સંગાત પછીની કુલ ગતિ ઊર્જા આપણે લખવી છે. તો હાફ m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ હાફ m2 v2 ડેશ સ્ક્વેર. રાઈટ? ઇક્વલ ટુ હાફ m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ હાફ m2 v2 ડેશ સ્ક્વેર. બરાબર? પરંતુ આપણને ખ્યાલ છે કે v2 0 છે. જો v2 0 છે એટલે કે પરંતુ v2 ઇક્વલ ટુ 0. ચલો પરંતુ v2 ની જગ્યાએ 0 મૂકી દઈએ તો આ આખું પદ કેન્સલ થઈ જશે. બરાબર? અને તમે જોઈ શકો છો કે ડાબી બાજુ 1/2 છે, જમણી બાજુ પણ બંને પદમાં 1/2 છે. તો એ 1/2 કોમન કાઢીએ, ડાબી બાજુના 1/2 જોડે કેન્સલ થઈ જાય. ધેટ મીન્સ કે આખા સમીકરણમાંથી 1/2 નીકળી જશે. તો બાકી શું રહેશે? બરાબર? તો m1 v1 સ્ક્વેર ઇક્વલ ટુ m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ m2 v2 ડેશ સ્ક્વેર. બરાબર? મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે આ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંગાત ટોપિક જે છે એટલે કે એનું જે ક્વેશ્ચન છે એમાં ફક્ત આપણે સમીકરણ લાવવાના છે. સાદું રૂપ આપીને કોઈ સૂત્ર લાવવાનું નથી. જે રીતે આપણે અગાઉના બે ક્વેશ્ચનમાં ધ્યાનમાં લીધું હતું ડેલ્ટા કે નું સૂત્ર, v1 ડેશ v2 ડેશ નું સૂત્ર, એવી રીતે કોઈ ફાઇનલ સૂત્ર લાવવાનું નથી. ફક્ત આપણે સમીકરણ લાવવાના છે. વેગમાન સંરક્ષણના નિયમ પરથી વેગમાનનો x ઘટક y ઘટકના આધારે જે સમીકરણ મળે એ જ રીતે ગતિ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આપણને જે ફાઇનલી સમીકરણ મળે એ. રાઈટ? મિત્રો હવે આપણે આ જે ટોપિક એટલે કે જે થર્ડ ક્વેશ્ચન સોલ્વ કરેલો છે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંગાત, આ ટોપિકને લગતો એક દાખલો સોલ્વ કરીએ છીએ જે છે ઉદાહરણ 6.13. મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે દાખલો જે છે આ ક્વેશ્ચન ઉપર જ ડિપેન્ડન્ટ છે. ધેટ મીન્સ કે ઉદાહરણ 6.13 પણ આ ક્વેશ્ચનની જેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે દરેકે દરેક સ્ટેપ દાખલાના ધ્યાનથી સમજવા. રાઈટ? તો જોઈએ છે ઉદાહરણ 6.13 જેની રકમ આ પ્રમાણે છે.
મિત્રો ઉદાહરણ 13 ની રકમમાં તમને આકૃતિ આપેલી છે જે આ પ્રમાણે છે, બરાબર. ચેન્જ ખાલી એટલો છે કે બિલિયર્ડ બોલની રમત આપણને રકમમાં કીધેલી છે, રાઈટ. જેમાં આપણે રકમ દ્વારા આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે જે બોલને આપણે કાણા સુધી પહોંચાડવાનો છે એને આપણે ટાર્ગેટ કહીશું, બરાબર. અને જે વ્હાઇટ બોલ દ્વારા આપણે એને મારીએ છીએ એ વ્હાઇટ બોલને આપણે ક્યુ કહીશું, રાઈટ. તો જે વ્હાઇટ બોલ છે જેનું નામ આપણે ક્યુ આપ્યું છે એનું દળ અત્યારે m1 જેટલું છે, બરાબર. અને જે ટાર્ગેટ છે એનું દળ અત્યારે m2 જેટલું છે, બરાબર. મિત્રો રકમ પ્રમાણે જે આકૃતિ આપેલી છે એના આધારે આપણે સમજી શકીએ કે ટાર્ગેટ કે જેનું દળ m2 છે એ સ્થિર અવસ્થામાં છે, માટે એનો વેગ વેક્ટર v2 0 અને q કે જેનું દળ m1 જેટલું છે એ વેક્ટર v1 જેટલા વેગથી ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે. અને એક સમય એવો આવશે કે આ q એ આ ટાર્ગેટને અથડામણ અનુભવે છે, એટલે કે સ્થિતિ સ્થાપક સંઘાત અનુભવે છે અને પરિણામે આ જે ટાર્ગેટ છે એ આ દિશામાં હોલમાં ગતિ કરે છે, રાઈટ. એટલે m2 એ આ દિશામાં ગતિ કરવા લાગે છે અને m1 એ q એ આ દિશામાં ગતિ કરવા લાગે છે, રાઈટ. આપણને ખ્યાલ જ છે કે સંઘાત બાદ બંને પદાર્થોના વેગ બદલાઈ જવાના છે, રાઈટ. તો m1 નો સંઘાત પહેલાનો વેગ હતો વેક્ટર v1, સંઘાત પછી તેનો વેગ બદલાઈ જાય છે વેક્ટર v1'. m2 નો સંઘાત પહેલા વેગ હતો વેક્ટર v2 0, સંઘાત પછી તેનો વેગ બદલાઈ જશે જે થશે વેક્ટર v2', રાઈટ. તો વેક્ટર v1' વેક્ટર v2' બંને વેગ સદિશ આપણે દિશા સહિત આકૃતિમાં દર્શાવેલા છે, રાઈટ. આપણે એવું ધારી લઈએ છીએ કે વેક્ટર v1' ધન x અક્ષ સાથે θ1 અને વેક્ટર v2' એ ધન x અક્ષ સાથે θ2 ખૂણો બનાવે છે, બરાબર છે. અને આપણને ખ્યાલ છે કે વેક્ટર v1' વેક્ટર v2' એ બંને વેગ સદિશો છે. જે કોઈ પણ સદિશ xy દિશામાં ન હોય તેના ઘટકો પાડવા પડે, રાઈટ. તો વેક્ટર v1' વેક્ટર v2' xy દિશામાં નથી માટે તેના ઘટકો પાડી દઈએ. તો મિત્રો જુઓ તો આપણે બ્લુ કલર થી ઘટકો દર્શાવેલા છે. બોલો વેક્ટર v1' નો θ1 ની પાસેનો ઘટક x અક્ષની દિશામાંનો ઘટક કયો થશે v1' cos θ. બોલો વેક્ટર v1' નો θ1 ની સામેનો ઘટક y અક્ષની દિશામાંનો ઘટક કયો થશે v1' sin θ1. સેમ જ રીતે બોલો વેક્ટર v2' નો θ2 ની પાસેનો ઘટક x અક્ષની દિશામાંનો ઘટક કયો થશે v2' cos θ2. બોલો વેક્ટર v2' નો θ2 ની સામેનો ઘટક કયો થશે v2' sin θ2 જે y અક્ષની દિશામાંનો ઘટક છે. બોલો આકૃતિ ખ્યાલ આવી ગઈ, જે અગાઉ આકૃતિ હતી એની જ છે. ચેન્જ ખાલી શું છે? તો મિત્રો ચેન્જ રકમ પ્રમાણે એ આપણે સમજી શકીએ કે m1 દળ ધરાવતો જે બિલિયર્ડ બોલ છે q અને m2 દળ ધરાવતો જે બિલિયર્ડ બોલ છે જેને આપણે ટાર્ગેટ કહીએ છીએ એ બંને બોલનું દળ કેવું છે? એક સમાન છે. ધેટ મીન્સ કે m1 m2 આપેલા છે તો લખો m1 m2, બરાબર. આગળ મિત્રો આપેલું છે કે વેક્ટર v2' ધન x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે θ2 જેની વેલ્યુ 37 ડિગ્રી છે, θ2 37 ડિગ્રી, અને વેક્ટર v1' ધન x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે θ1 છે એ શોધવાના છે. θ1 આપણે શોધવાના છે. બોલો ખ્યાલ આવી ગઈ? આ રકમ શું કહેવા માંગે છે, આકૃતિ શું આપેલી છે પ્રમાણે, રાઈટ. ઓકે. હવે મિત્રો ખ્યાલ આવી કે પરિસ્થિતિ જે અગાઉ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો એ પ્રમાણેની જ છે, બરાબર. ખાલી કેટલીક વેલ્યુઝ આપેલી છે એના આધારે આપણે θ1 શોધવાના છે. તો આપણે જે દાખલાનો ઉકેલ છે એ પણ આ જ પદ્ધતિ પ્રમાણે સોલ્વ કરવાનો છે, બરાબર. ચલો વેગમાન સંરક્ષણના નિયમ પરથી, વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખી શકીએ? m1 વેક્ટર v1 m2 વેક્ટર v2 m1 વેક્ટર v1' m2 વેક્ટર v2'. તે જ લખેલું છે m1 વેક્ટર v1 m2 વેક્ટર v2 m1 વેક્ટર v1' m2 વેક્ટર v2'. બરાબર છે. જો ખાસ આપણે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે
કે આ જે ક્વેશ્ચન આન્સર આપણે યાદ રાખેલો છે એના આધારે જ આપણે આ દાખલો સોલ્વ કરી રહ્યા છીએ, નવું કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી, રાઈટ? એટલે કમ્પેરિઝન પ્રમાણે સોલ્વ કરી રહ્યા છીએ, બરાબર? m2 જે ટાર્ગેટ છે એ સ્થિર અવસ્થામાં છે એટલે વેક્ટર v2 0 છે. તો અહીંયા પણ લખેલું વેક્ટર v2 0, તો વેક્ટર v2 0 મૂકી દીધા તો આ સમીકરણ મળ્યું. સેમ પ્રોસેસ, પરંતુ વેક્ટર v2 0, બરાબર? સાથે એક નવી વસ્તુ તમને રકમમાં આપેલી છે કે m1 m2 કેવા છે? સમાન છે. તો એ કન્ડિશનનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? પરંતુ વેક્ટર v2 0 અને m1 m2. તો હવે ઉપરોક્ત સમીકરણ શું મળે છે? ચલો, m1 વેક્ટર v1 વેક્ટર v2 તો 0 છે એટલે આખું પદ 0 થઈ ગયું, ઇક્વલ ટુ, ચલો m2 ની જગ્યાએ બોલો m1 લખાય, m1 બોલો કોમન નીકળશે તો બાકી શું રહેશે? વેક્ટર v1 ડેશ પ્લસ વેક્ટર v2 ડેશ. જે પદ બંને બાજુ સમાન છે કેન્સલ થઈ જાય, ધેટ મીન્સ m1 કેન્સલ. તો બાકી શું રહ્યું? વેક્ટર v1 ઇક્વલ ટુ વેક્ટર v1 ડેશ પ્લસ વેક્ટર v2 ડેશ. સમીકરણ 1. બોલો સમીકરણ 1 સુધી ખ્યાલ આવ્યો છે દરેકને? બરાબર. હવે સમીકરણ 1 નો બંને બાજુ, ધેટ મીન્સ કે ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ આપણે વર્ગ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. બંને બાજુ વર્ગ કરતા ખાસ ધ્યાન રાખો કે સદિશનો વર્ગ કરીએ તો ઉપરથી સદિશ નીકળી જાય, બરાબર? જે ચર્ચા આપણે આમાં ધ્યાનમાં લઈએ કે વેદ સ્ક્વેર લખવો છે, v સ્ક્વેર લખવું છે, તેનું મૂલ્ય થયું અને મૂલ્ય હોય તો ઉપર તીર કરવાની જરૂરિયાત નથી, રાઈટ? તો વેક્ટર v1 ડોટ વેક્ટર v1 ઇક્વલ ટુ આનો વર્ગ કરવાનો છે તો વેક્ટર v1 ડેશ પ્લસ વેક્ટર v2 ડેશ એનો હોલ સ્ક્વેર થશે. કોઈ એવી રીતે ન લખી શકાય કે વેક્ટર v1 ડેશ નો વર્ગ પ્લસ વેક્ટર v2 ડેશ નો વર્ગ, રાઈટ? વર્ગ છે એટલે સદિશ નીકળી જશે તો v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર એવું ન લખી શકાય. આપણે વચ્ચે પ્લસ છે એટલે a પ્લસ b નો હોલ સ્ક્વેર આ સમીકરણ ધ્યાનમાં લેવું પડે. a પ્લસ b નો હોલ સ્ક્વેર એટલે વેક્ટર v1 ડેશ પ્લસ વેક્ટર v2 ડેશ એનો હોલ સ્ક્વેર, રાઈટ? ચલો હવે આ 2 ટાઈમ્સ થયા તો સિમ્પલ સદિશ નીકળી જશે, વર્ગ આવી જશે એટલે કે v1 સ્ક્વેર. ચલો બોલો a પ્લસ b ના હોલ સ્ક્વેર નું સૂત્ર તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. a પ્લસ b નો હોલ સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. a સ્ક્વેર એટલે કે v1 ડેશ સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે v2 ડેશ સ્ક્વેર પ્લસ 2ab એટલે કે 2 ટાઈમ્સ વેક્ટર v1 ડેશ વેક્ટર v2 ડેશ, બરાબર? 2ab વચ્ચે ડોટ ગુણાકાર આવ્યો, બરાબર છે? સાદુરૂપ ખાસ ધ્યાન આપજો. v1 સ્ક્વેર ઇક્વલ ટુ v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર 2 ટાઈમ્સ, ચલો આ તો ડોટ ગુણાકાર છે. જો બે સદિશોનો ડોટ ગુણાકાર હોય અને જો એનું મૂલ્ય લખવું હોય તો cos થીટા આવે, રાઈટ? આપણે ભણી ગયા છીએ. ક્રોસ ગુણાકાર હોય તો sin થીટા આવે, ડોટ ગુણાકાર હોય તો cos થીટા આવે, રાઈટ? એટલે v1 ડેશ v2 ડેશ ડોટ ગુણાકાર માટે cos થીટા, બરાબર? ચલો v1 સ્ક્વેર equal to v1 dash square plus v2 dash square plus 2 times v1 dash v2 dash, બરાબર? અને હવે આ થીટા શું છે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે આ થીટા એ v1 dash અને v2 dash વચ્ચેનો ખૂણો છે. તો જુઓ આકૃતિમાં v1 dash અને v2 dash વચ્ચેનો ખૂણો આ v1 dash છે, આ v2 dash છે, એની વચ્ચેનો ખૂણો આપણે લખવો છે તો θ1 θ2 લખી શકાય, રાઈટ? બોલો θ2 ની વેલ્યુ 37 ડિગ્રી, ધેટ મીન્સ કે θ1 37 લખાશે તો θ1 37 ડિગ્રી. સમીકરણ 2. બોલો સમીકરણ 2 સુધી ખ્યાલ આવ્યો? બરાબર. ખાસ મહત્વનું સ્ટેપ છે કે વર્ગ કરવાનો છે. વર્ગ કરીએ તો સાદુરૂપ કેવી રીતે અપાય છે એના 3 સ્ટેપ ખાસ ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે? ચલો સમીકરણ 2 મળી ગયું. અત્યાર સુધી મિત્રો આપણે ફક્ત વેગમાન સંરક્ષણના નિયમનો જ ઉપયોગ કર્યો છે, બરાબર? જ્યારે આન્સરમાં તમે જોઈ શકો છો ગતિ ઊર્જા સંરક્ષણના નિયમનો પણ ઉપયોગ કરેલો છે. તો હવે ગતિ ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? ચલો ગતિ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી 1/2 m1v1² + 1/2 m2v2² equal to 1/2 m1v1² + 1/2 m2v2², બરાબર? પરંતુ આપણને ખ્યાલ છે
કે v2 0 છે અને રકમ પ્રમાણે m1 m2 છે તે બંને કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ ચલો v2 ની જગ્યાએ 0 મૂકો તો આખું પદ જતું રહેશે બાકી શું રહેશે 1/2 m1 v1 સ્ક્વેર ઇક્વલ ટુ m2 ની જગ્યાએ m1 લખીશું તો 1/2 m1 કોમન નીકળશે બાકી શું રહેશે તો v1 ડેશ સ્ક્વેર v2 ડેશ સ્ક્વેર બંને બાજુ સરખું શું છે તો 1/2 m1 કેન્સલ બાકી શું રહ્યું તો v1 સ્ક્વેર ઇક્વલ ટુ v1 ડેશ સ્ક્વેર v2 ડેશ સ્ક્વેર સમીકરણ 3 બોલો સમીકરણ 3 સુધી ક્લિયર જો તો સમીકરણ 2 સમીકરણ 3 સમીકરણ 2 સમીકરણ 3 ની ડાબી બાજુ જુઓ ડાબી બાજુ સમીકરણ 2 ની ડાબી બાજુ v1 સ્ક્વેર 3 ની ડાબી બાજુ v1 સ્ક્વેર બોલો બંને v1 સ્ક્વેર સરખા છે તો સમીકરણ 2 3 ને સરખાવાય તો સરખાવી દો સમીકરણ 2 ઇક્વલ ટુ 3 કરતા ચલો સમીકરણ 2 ઇક્વલ ટુ 3 કરીએ છીએ ડાબી બાજુ સમાન છે તો બોલો જમણી બાજુને પણ સરખાવી શકીએ બરાબર છે એટલે v1 ડેશ સ્ક્વેર v2 ડેશ સ્ક્વેર ઇક્વલ ટુ v1 ડેશ સ્ક્વેર v2 ડેશ સ્ક્વેર 2 ટાઈમ્સ v1 ડેશ v2 ડેશ cos θ1 37 બરાબર આપણે શું શોધવાનું છે θ1 આ તો સમીકરણો જ આવી રહ્યા છે બરાબર પણ સાદુરૂપ આપતા જાઓ જે કન્ડિશનો આપેલી છે જે સોલ્વ થતું જાય છે એ પ્રમાણે મેથ્સના નિયમ પ્રમાણે સોલ્વ કરતા જાઓ જવાબ ઓટોમેટિક આઈને ઊભો રહેશે બરાબર જો બંને બાજુ v1 ડેશ સ્ક્વેર કેન્સલ v2 ડેશ સ્ક્વેર કેન્સલ તો ડાબી બાજુ તો કંઈ જ નથી બોલો 0 આવી જાય શું બાકી રહ્યું તો 2v1 ડેશ v2 ડેશ cos θ1 37 ચલો જોજો 2v1 ડેશ v2 ડેશ બોલો જમણી બાજુ જાય તો 0 બરાબર બાકી શું રહ્યું cos θ1 37 0 બરાબર આપણે θ1 શોધવાના છે ધેટ મીન્સ કે આ બ્રેકેટ ને કરતા બનાવવા પડે બોલો cos ની જમણી બાજુ લઈ જાઓ cos ની જમણી બાજુ લઈ જાઓ તો cos ઇન્વર્સ 0 બોલો cos ની વેલ્યુ 0 ક્યારે હોય cos ની વેલ્યુ 0 ક્યારે હોય જ્યારે ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે cos ની વેલ્યુ 0 થાય ધેટ મીન્સ આપણે લખી શકીએ કે θ1 37 ડિગ્રી 90 ડિગ્રી θ1 શોધવાના છે કરતા બનાવો 90 ડિગ્રી -37 90 ડિગ્રી -37 જવાબ આવે 53 ડિગ્રી θ1 શોધવાના હતા મળી ગયા 53 ડિગ્રી બોલો સિમ્પલ છે ખાલી સ્ટેપ વાઇઝ મેથેમેટિકલી સોલ્યુશન આપવાનું છે રાઈટ મિત્રો આ સાથે જ આપણે ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ કરીએ છીએ અને મિત્રો ખાસ ધ્યાન રાખો કે છેલ્લા જે 3 વિડિયો લેક્ચર આપણે બનાવેલા છે સંઘાત પાર્ટ 1 સંઘાત પાર્ટ 2 સંઘાત પાર્ટ 3 આ ત્રણેય વિડિયો લેક્ચરમાંથી પરીક્ષામાં ગમે તે એક વિડિયો લેક્ચર બેઠો 100% પૂછાઈ શકે તેમ છે માટે દરેક વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે સંઘાત પાર્ટ 1 2 3 ના જે વિડિયો છે એ આપણે જોઈએ તો સિક્વન્સમાં જોવા ખાસ પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 ડાયરેક્ટ તમે જો પાર્ટ 2 અથવા 3 જોવાનો પ્રયત્ન કરશો તો અગાઉનું આપણા મનમાં ક્લિયર નહીં હોય તો પાર્ટ 2 અથવા પાર્ટ 3 નો વિડિયો જે આપણે જોઈ રહ્યા હોઈશું એ વિડિયો આપણને ખ્યાલ નહીં આવે એટલે ખાસ રિક્વેસ્ટ છે કે પાર્ટ 1 2 3 સિક્વન્સ પ્રમાણે જ ત્રણેય વિડિયો જોવા રાઈટ અને ત્રણેય વિડિયોમાં જે આપણે ટોપિક ભણેલા છીએ સંઘાત ટોપિક એ આખો ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે માટે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ત્રણ વિડિયો લેક્ચરમાં જે ટોપિક આપણે ભણેલા છે બધા જ ટોપિક 2 થી 3 વાર લખીને મોઢે તૈયાર કરવાના છે બરાબર છે